ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર જે દબાણ છે ત્યાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે। મનપાના પ્લોટ પર ગેરકાયદેસર બનાવેલી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા 51 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું। નડતરરૂપ જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે। 1,26,000 ચોરસ ફૂટનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો। શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે। જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે। તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે। સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાયા છે। જી, જે દબાણ છે નડતરરૂપ તેને દૂર કરવામાં આવ્યા છે, શું છે વિગત? જી ચોક્કસ વાત કરું જામનગરમાં જે ગેરકાયદેસર જે દબાણ છે તે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જે અનેક જગ્યાએ જે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ને હાલ આજ રોજ સવારથી જ મહાપ્રભુજીની બેઠક છે તે પાસે ટીપી સ્કીમ 1 રોડ ઉપર આવેલી જે 51 દુકાનો છે તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ને હાલ 51 દુકાનો જે સ્વૈચ્છિક ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે, જેમાં લોકોએ જે નોટિસ અને ભાગરૂપે ખાલી કરી છે તે લોકોની દુકાનો જે છે આજે રોજ 51 દુકાનો પર બુલડોઝર ફર્યું છે ને હાલ 1,26,000 ચોરસ ફૂટ જેટલા જે પ્લોટની ખાલી કરવામાં આવી છે ને આશરે તેમની કિંમત છે 50 કરોડ જેટલી કિંમત છે તેને પ્લોટને ખુલ્લા કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને પોસ્ટ પોલીસ બંદોબસ્ત સાથે અનેક જે જગ્યાએ પોલીસ રાખી અને ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રજા માટે આ જગ્યાને ઉપયોગમાં લેવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જે નડતરરૂપ દબાણો છે તેને દૂર કરવાની કામગીરી છે તે કરાઈ છે અને બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જામનગરમાં ગેરકાયદેસર દબાણ ઉપર મનપાનું બુલડોઝર ફરી વળ્યું।